પરેશભાઈ, મારો છેલ્લો સવાલ તમારી પાસે સમય નથી મને ખબર છે, પણ છેલ્લો સવાલ એ મારો છે કે આજે શિયાળુ રહેવાનું છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસની અંદરની જો વાત કરીએ તો એ જે સામાન્ય શિયાળુ હોય છે એવી રીતના રહેવાનું છે કે આમાં પ્લસ માઇનસ કઈ 2024ના શિયાળામાં રહી શકે છે? સમીરભાઈ, આમ જોવા જઈએ ને તો જે ફેરફારો છે આ શિયાળાના, એમાં જે 2023 એટલે કે ડિસેમ્બર મહિનામાં, ડિસેમ્બરમાં ફેરફાર ચોક્કસથી રહ્યો છે. ડિસેમ્બર દરમિયાન તાપમાન છે સામાન્ય કરતા 6 થી લઈને 9 ડિગ્રી સુધીનું ઉપર રહ્યું છે. એમાં પણ મિક્સ ઋતુ હતી. જે લઘુત્તમ તાપમાન હતું એ નોર્મલ નજીક હતું, એટલે કે જે રાત્રિનું તાપમાન એ નોર્મલ નજીક હતું. મહત્તમ તાપમાન જે દિવસનું તાપમાન હોય છે એ સામાન્ય રીતે 6 થી લઈને 9 ડિગ્રી સુધીનું અપ રહ્યું છે. હવે જાન્યુઆરી મહિનો છે એ રાબેતા મુજબનો એવરેજ રહેવાનો છે. ફેબ્રુઆરીની 15 તારીખ સુધી પણ શિયાળો છે રેગ્યુલર રહેશે, એટલે આજથી લઈને 1.5 મહિનો સુધી શિયાળો છે એ રાબેતા મુજબનો સામાન્ય શિયાળો રહેશે. પણ આ વર્ષે કદાચ એવું બની શકે છે કે શિયાળો છે એ 15 ફેબ્રુઆરી પછીથી કદાચ વિદાય લઈ લે, અથવા તો ઠંડી છે એ જે ફેબ્રુઆરીની 15 થી 28 ફેબ્રુઆરી વચ્ચે જે પણ ઠંડી પડતી હોય એ કદાચ આ વર્ષે જોવા ન મળે એવી શક્યતા અમે ચોક્કસથી માની રહ્યા છે સમીરભાઈ. પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, તમારો સમય આપ્યો અને ખાસ કરી અને ખેડૂતોની બાબતો જે છે એ સમજાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે હવામાનની આગાહી તો આપણે બધી જગ્યાથી જાણી શકીએ છીએ, પરંતુ ખેડૂતોએ કરવું શું એ દરમિયાન એ તમારી પાસેથી અમને જાણવા મળ્યું છે. તમારો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ધન્યવાદ.